તો ઉત્સવનો તમે આનંદ લ્યો, આ ખૂણામાં આવીને શા માટે રોવો છો તમે? ત્યારે આગળ કહે છે કે શું વાત છે પ્રભુ? ઉત્તરથી આંસુ લૂછી નાખ્યા પ્રભુએ તો. ના ઉદ્ધવ, હું રડતો નથી. આ તો મને ખાલી યાદ આવી ગઈ ને ગોકુળની, એટલા માટે આંસુ સરી આવ્યા, બાકી હું રડતો નથી. બાબા આનંદનું વાત્સલ્ય રડે છે, મારા સખાઓની યાદ રડાવે છે મને. મારા જીવન અંદર મારા સખા જે મારા મિત્રો છે ને, એની યાદ મને ખૂબ જ આવે છે જીવનમાં. અને ઉદ્ધવ મને મારી યશોદા માતાના સ્નેહ મને રડાવે છે. બાબા આનંદનું વાત્સલ્ય રડાવે છે અને કે માં યશોદા એને કેટલો પ્રેમ કરતી હતી, ત્યારે ખૂબ જ રુદન કરે છે. અને માતા યશોદા મને ખૂબ જ પ્રેમ કરે. નંદ બાબાનું વાત્સલ્ય મને યાદ આવે છે અને ગોપીઓનો પ્રેમ મને બહુ રડાવે છે. ઉદ્ધવ, મોહી બ્રજ બિસરાત નહીં. કે ઉદ્ધવજી, મને વ્રજ છે ને એ ભૂલાતું નથી જીવનમાં. કૃષ્ણને અજ્ઞાન ઉપદેશ કરવા લાગ્યા. સંયોગ વિયોગનું બંધનનું મિથ્યા થયા છે અને પ્રારબ્ધ હોય ને ત્યાં સુધી જીવનમાં સુખ ભોગવવાનું મળે છે, પછી છૂટા પડી જવાનું હોય છે જીવનમાં. જ્યાં સુધી પ્રારબ્ધ લખેલા ઉપરવાળાએ, જ્યાં સુધી આપણા ભાગ્ય લખેલા છે, જ્યાં સુધી કર્મ લખેલા છે ને, ત્યાં સુધી આપણને આ જીવન મળ્યું છે. ત્યાર પછી ઉદ્ધવજીનું વ્રજમાં આગમન થયું છે. ત્યારે ભગવાનને થયું કે બૃહસ્પતિની આજ્ઞા થઈ છે ને, શિષ્યોને કેમ સમજાવો કે તમે પ્રેમની વાત કરો. ઉદ્ધવે કહ્યું તો પછી તમે અહીંથી કાગળ લખો, એમ કરો. એ લોકો ત્યાંથી કાગળનો જવાબ આપી. ભગવાન બોલ્યા, ઉદ્ધવ, પ્રેમની વાત કાગળમાં કેમ લખવું? પ્રેમને જો વાંચા હોય ને તો આખું જગત જાણી જાય છે. કારણ કે પ્રેમ એવી વસ્તુ છે જગતની અંદર કે જીવન એવું બતાવે કે પ્રેમ છે ને જીવનને, મનુષ્યને જીવતા શીખવાડે છે. ત્યારે પ્રભુ પણ એમ કહે છે કે હું શું કરું? પ્રેમ મને ખૂબ જ યાદ આવે છે, એને રાધાજીનો પ્રેમ યાદ આવે. ત્યારે આગળ કથા ગંગાને વહેરાવતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને એમ કહે છે કે સાંભળો, કે પરમાત્મા એમ કહે કે હું કાગળિયા લખી લખીને થાકું ને, છતાં પણ એનો પાર ન આવે. કારણ કે ગમે એટલા કાગળ લખો ને છતાં પણ મારી માં પૂછશે તમે જશો ને ત્યારે કે કાગળિયા હું ગમે એટલા લખીશ ને ઉદ્ધવજી એ કંઈ કામ નહીં આવે. ત્યારે આગળ કથા ગંગાને સુખદેવજી મહારાજ એમ વર્ણન કરે છે કે સુખદેવજી તમે શ્રવણ કરો. પરીક્ષિત રાજાને શ્રવણ કરાવે છે કે ઉદ્ધવ કહે તો પછી એમ કરીએ કે રથ લઈને હું ત્યાં જાઉં છું, આપણે સવારે જઈએ, આંટો મારીને સાંજે પાછા આવી જશું. ત્યારે ગોકુળ ક્યાં આઘું છે, સવારે જવાનું, આખો દિવસ ત્યાં રહેવાનું અને રાત્રે પાછું આવી જવાનું. ત્યારે આખો દિવસ ત્યાં રહીશું, સાંજે પાછા આવશું. નહીં ઉદ્ધવ, એમ પણ નથી કરવું. તો શું કરવું છે પ્રભુ? ભગવાને કહ્યું, ઉદ્ધવ એક કામ કરો, આ ઉપદેશ છે ને તમે જઈને મારે બદલે તમે ત્યાં જાઓ અને ગોપીઓને મારો ઉપદેશ આપી દો. કારણ કે દુઃખી તો વધારે છે ને એ, હું તો ઓછો દુઃખી છું, પણ વધારે મારી ગોપીઓ દુઃખી છે, જે મારા વીરાની અંદર તડપી રહી છે મારાથી, જે મારા પ્રેમમાં. ત્યાં ભૂમિએ કંઈક અનોખો જ ઢંગ બતાવ્યો છે. લતાઓના પત્ર પુષ્પ સર્વેશામ, એ પશુ પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, મોરના ટોંકારા થવા લાગ્યા, ચકલીઓના સુમધુર વાજિંત્રો વાદવા લાગ્યા. ત્યાં પક્ષીઓ બોલવા લાગ્યા, પંખીઓ બોલવા લાગ્યા અને સંગીતનો સુમધુર કલરવ થવા લાગ્યું છે. ત્યાં ઉદ્ધવજી રથ લઈને જાય છે સવારના પોરમાં, સુમધુર સંગીતના તાલની સાથે, અને લતા પુષ્પ બધું ભરવા લાગ્યું છે. દરરોજ સવાર પડે ને આશાના દીવડા પ્રગટાવી નાખે એ પ્રમાણમાં સવારમાં જઈ પોતાના રથને તૈયાર કરી ઉદ્ધવજી ત્યાં ગયા છે અને મથુરાના માર્ગે નીણ બિછાવી રાહ જોઈએ છે કે કૃષ્ણ હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, પણ કૃષ્ણ નથી આવતો. પ્રેમની ક્યારેય નિરાશ થતો નથી. જીવનમાં પ્રેમ જે હોય છે કદાપી એ નિરાશ ન થાય, કારણ કે એને આશા હોય છે કે મારો પ્રેમ જે છે આવશે, આવશે ને આવશે.
એટલે ગોપીઓનો પણ જે પ્રેમ અને ભાવ હતો પરમાત્મા પ્રત્યે, સર્વે ગોપીઓને મનમાં એમ થયું કે કૃષ્ણ મેં પ્રેમ કર્યો છે ને કે અવશ્ય અહીંયા પધારશે, એમાં શંકાને સ્થાન નથી. ત્યારે આગળ કહે છે ને કે વિશુદ્ધ પ્રેમમાં પ્રિયતમાના મિલનની આશા દીવડા પ્રગટાવ્યા છે. વિશુદ્ધ જેના જીવનની અંદર પ્રેમ હોય છે ને એના જીવનની અંદર પ્રેમના દીપક પ્રગટાવેલા હોય છે. ત્યાર પછી આગળ કથા ગંગાને વહેરાવતા કહે છે કે ઉદ્ધવે કહ્યું કે બહેનો હું મથુરાથી આવ્યો છું. ત્યારે ઉદ્ધવજીને કહે છે સર્વે વ્રજવાસીઓ કે ઉદ્ધવજી મારા કાનાને તમે મનાવો. કે જગતની અંદર ઉદ્ધવજી જ્યારે સંદેશો લઈને આવે છે ને ત્યારે એમ કહે છે કે કાનાને તમે કોઈ મનાવો મારા, કે મથુરામાં જઈને મનાવો, ગોકુળમાં જઈને મનાવો, પણ મારા કાનાને મનાવીને તમે લાવો. અરે કાનાને મનાવો કોઈ એ મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, એ મનાવો રે મનાવો કોઈ કાનાને મનાવો, કાનાને મનાવો. એ વાયદો આપીને વાલો વિસરી ગયા છો, પ્રેત રે પુરાણી કાના ભૂલી રે ગયા છો. ઓ વાયદો આપીને વાલો વિસરી ગયા છો, પ્રેત રે પુરાણી કાના ભૂલી રે ગયા છો. ઉપજાના રૂપમાં મોહી ગયો માધવ, ઉપજાના રૂપમાં મોહી ગયો માધવ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. ઉદ્ધવજી મારા કાનાને તમે મનાવો, કોઈ વૃંદાવનમાં જાઓ, ગમે તે રીતે મારા કાનાને મનાવીને તમે લાવો. પેલી કુબજાના રૂપમાં તે મોહાઈ ગયો હોય ને તો ત્યાંથી પણ એને પાછો લઈ આવો તમે, પણ મારા કાનાને મારી પાસે લાવો તમે. મારે બીજું કંઈ નથી જોતું જગતમાં, મને ખાલી મારો લાલો પાછો લાવી આપો. એ શ્યામ રે વિનાનો સોનો વૃંદાવન લાગે, ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે. ઓ શ્યામ રે વિનાનો સોનો વૃંદાવન લાગે, ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે. અરે કિયા રે કરણીએ કહો મુખ ના દિખાવે, કિયા રે કરણીએ કહો મુખ ના દિખાવે, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. એ મનાવો રે મનાવો કોઈ કાનાને મનાવો. મારા કાનાને મનાવીને તમે કોઈ લાવો. કે વાયદો આપીને મને મારો કાનો ગયો છે ને કે માં હું આવીશ, પણ કાનો હજી આવ્યો નથી, એને તમે મને બોલાવી દો, કારણ કે વાયદો મને આપેલો છે. તારી મોરલી દુખડા દિએ છે ભારી ભારી, મોરલી દુખડા દિએ છે ભારી ભારી. શામને સંદેશો દેજો, શામને રે આટલો કહેજો, આટલી વિનંતી મારી માધવને કહેજો.
અરે પાર્ષદ ના નાથ દિલમાં દયા દર્શાવો, પાર્ષદ ના નાથ દિલમાં દયા જરા લાવો, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કોઈ મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો.